દલાલી શું કરો છો? ક્યાં બેઠા? આવરા છોકો શાંતિ છે? હા શાંતિ. કેવા ધંધા પોણી? ધંધા પોણી તો હમણાં હેડે મંદા. આ નોકરી ક્યાંની છે? અમારી છે. એમ? ત્યાં હબકણો હતો કર્યો કે નથી કર્યો? ના ચા કર્યો નથી, પણ ચા સારો કરવા તો આવડતો. કરવો હપો આજ ખરાબ જ પાસે. અમારે એક પાડેમાં મોરવી જાય એમ કહો તો હગું તમારે કરાવે છે. સારું કરવા તો આપણે કરવો છે તો એ સારું જ વતાડે છે. હા કરવો હોય તો કરાવો આપું તો કરવાનું જ છે ને આપણે. તો એને ફોન કરો. હા કરો. શું કરો તમને? તો આપણે દલાલી ને છોડીને એક હબકણ કરવું છે ત્યાં સારું હતો તો કરાવો તો અહીંયા પીળા હાથ કરાવવા છે. નોકરી મોટી છે, સારું કરતો કરાવો. પછી તમે આવો તો પછી આપણે અહીંયા બોલાવો રોવા વાળાને, છોકરા વાળા. તો આવરા તો આપણે કરાવો એટલું અહીંયાનું કોમ થાય, ગાળો નીકળે. તમારે હબકણ રેડી કરાવે છે? રેડી. તમારે થોડી હોરી થાય છે? હોરી થાય બસ આપણે એનું દૂધ દે. અત્યારના જમાનામાં તો પાવડા લખેલા છે ક્રમમાં. છોકરો ભણે છે, ક્યારેક નોકરી મળી જાય તો એને કિસ્મતે ખોલી જાય. એ તો એના કિસ્મત. હા નકર અત્યારના જમાનામાં તો બધી આપણે પાવડા લખેલા છે નોકરી કૂદવાના. પાવડા કૂટે બાપડીએ શું કરે. એ સાચી વાત. અને સમાજ રીતે અત્યારે થઈ જાય તો સારું કરે. અત્યારે સમાજનું બંધિયારો છે, બધું કામ થઈ જાય ને મોરબી બધું સારું કરશે બાપુ. એ સાચી વાત. મોરબી કારા આવશે? મોરબી ની વાત બેઠા આયા હોત તો બધું કરાવત. આવતા હશે. અને અત્યારે સમાજ લેવલે આપણે સમાજની બધી મૂળ પણ અત્યારે સમો ખરાબ છે. સમા ઉપર રહેવું પડે. આવરા ભાઈ આવરા. ભાઈ કઈ છોડીને હબકણ કરવું? એ થોડી બધા પૂણી લાવજો. મારે થોડી આ ભાઈ ને દલાને મોટી ચીપરી દે કીધું ચોક હારા ઠકણા છોકરો હોત તો એને ઉચાટ ઓછો છે. મારા ધનમાં હેઠું તો કરાવો તો હમો મારો ભાઈ બન. અને લે પાણી પીઓ બા. લો હારા ઠકાણે કરવું છે. અત્યારે સમાજના રાત રિવાજ પ્રમાણે હેડવું છે. અને આપણે નોકરીને ભલે કાલે મુહૂર્ત પોતે કલમદાડે પોતે પીળા હાથ કરાવવા પાસ કરાવી નાખો ને પીળા હાથ ભાઈ. અમારે એ ભાઈ છે વ્યવસ્થિત માણસ છે, બરાબર. અને તમને હાથ નું પર્સન આવે તો કરવાનું, બરાબર. એટલે સુખ દુઃખ માં હું બેઠો છું ભાઈ. તો ભાઈ અમારે એટલો સમના બીજું કોઈ અમારે તહેવારો તમને ફોન કરી નાખા. મોરબી આપણે ઘણા છે ના એ હતું, પણ આપણે શું સમાજ લેવલ હેડતો કે નહીં એને કેવરાય બીજા ઘણા છે. કારણ કે આપણે પેલી સમાજ બીજું પાસે વાત. તો ભાઈ હું જઈ નાવું રેડી. તમે હું ફોન કરું ને એટલે તમે આવજો બધા. હો ભાઈ.
હેડિયો છે હોય. અને ઈ જેમ કહે છે એમ તમે તાર કરજો. અને આપણે હવે ઈ છોકરાને જોવા વાળાને બોલાવવાના. અરે તો છોકરો પેલો આપણે વાંહે બોલાવીને જોવો પ્રો જો અને પછી આગળ વાત કરો છોકરો એ બે. છોકરા પાણી ભરી લાવે છે. તું બી શાંતિ છે ને? બસ શાંતિ છે ભાઈ. એમ? હો, ઉપરવાળાની મહેરબાની. હમણાં શું ચાલે સમાજ બધું રેડી છે? રેડી છે રેડી હો. એમ? પાણી પી. અત્યારે હો આ છોકરા આપણે છે. એમ હોય. કઈ પૂછ્યું કે નથી પૂછ્યું? ના હવે ગોતો છો સારું છે મળે તો. તમારા ઘરમાં ચોય? હવે મારું બધું એક છે તો ખરી. હા તે અમારે થોડાક સંબંધી છે. હા તમે જો જુઓ ભાડો હા ખબકન કરવું હોય હા તો આપણે કરવા પડવું. જે સમાજ લેવલે થતું હોય એ આપણે કરશું. જોઈ આવો આપણે એ બે હમણાં ધણીને અમોને તો આપણે કરવા બરો ને સુખ દુઃખમાં તમે તો આપણા ઘરને બધી ખબર જ છે. અમને તો ખબર અમે ઘર સારું જ દે પાછું એમ ને હોય. આપણે એક શું દારૂડીઓ મૂર્તિઓ ના હોવું જોઈએ ને વેવાય દારૂડીઓ ના હોવું જોઈએ વ્યસન વાળો ના હોવું જોઈએ. ના ઈ કોઈ નથી, ઈ મારી જવાબદારી બધી તમારે. બસ આપણે બધી પોકાય છે પણ એક દારૂડિયા હોય ને એને ના પોક. ના ઈ વ્યવહાર છે. તમારે કેવી વ્યવહાર? હા ગરીબ છે ચાલે છે. તમારે હું બેઠો હા બસ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારા ઉપર આપણે તો વિશ્વાસ છે. આ તો કોઈ વાંધો નહીં. તમે હેડો આપણે આ હેડો હેડો તો મારા જોઈ ભેગા. આવો. હા જોઈ આવો. અને તમને પર્સન આવે તો આપણે હું પાકું એને શું થાય વેવાય ખબર છે હા કે આપણે કમ્પ્લીટ કરી હા અને આ ઘડીએ વિવાહ કરવાના છે. હા બરાબર. અમે થોડી મોટી છે એમ હોય અમારો છોકરો મોટો છે તો તો કરો કંકુ ને હેડો. રેડી. હા. જેટલું જેટલું છે વેવાયનું એ આયુ આ બેઠો. આવરા મેમોનો ઓય આવરા મારું શીખજો ભાઈ. આવરા આવરા બામણા આવરા કેડિયા દુખે છે ભાઈ. સમનાથી બેહો સમનાથી. આ બેઠા ઉમર કેવી શરીર છે? મોડું કર્યું બો તમે. યા, મોડું તો હમણાં સીઝન છે મારી બેટી ધીરાની ની વાઢવાની એટલે મોડું છે. બેહો હમા બેહો હમા. તમે બેહો. તમે આવડા છોકરા બી શાંતિ છે. હા. રેડી રેડી છે. મેં કીધું સમજાવીને કીધું તો માજુ કીધું અમારે ચોક હારે ઘરે તો હબકણ કરવું છે. હા સોડે કીધું વિવા લાયક છીપરી છે દલા દઈને. હા તો કીધું સારું કરો તો મને બતાડ દો. ઓય, આ સમનાદીએ મને કીધું તો કે ભાઈ એક હબકણ છે તમને એ બેહે હા. તો કે કરો બરો તો સમનાદી મને તેડીને આયા છે. અને તમારું ગામ કયું? અમારું ગામ છે હમણે ભાભી. બાપુ એમ ને? ઓય બરોબર. કેટલા છોકરા તમારા? અમારે એક જ છે. એક છે એમ ને? હા. જમી બીજી? જમી તો છે માપે. હા. હા આપણે ઠાકોર તો ક્યાં જમીએ એટલી છે. હવે કોક ને વધી જાય બીજે ડોહા પૂરી કરી છોકરો જાય. ભણે છે કે? છોકરો ભણે છે હજી તો. કેટલો ભણેલો છે? ભણેલો છે કોણ હજી તો પોસમું ભણે છે. રેડી પોસમાં ભણે છે એમ ને? હા અમારે છોકરી ત્રણ ત્રીજું ભણે છે. એમ પણ કોલેજ કરી પ્યાલથી. તો ન્યાલ કરી. આ કોઈ ચીતું તો કાંઈ ઉંમરમાં નાનો હોય પણ દાઢી આવી રહી એટલે તમને મોટો લાગતો હોય છે. આમ તો છે 7 વર્ષનો છે પણ મોટો નથી છોકરો તમારો. પણ દાઢી આવી રહી પહેલથી હતી. થોડોક મોટો પાસનો છે પણ હવે સાલ છે પણ તો હવે જે છે ઈ આ છે અમારે આ તો છે બીજું ભાઈ. હા. ને જુઓ આપણો તો તમારા પોતાનું નામ શું સમનાથી? મારું નામ મગ્નોદી છે. મગનોદી છે. ઓય. ઓ મગનાદી હા જુઓ હા આજ રેડી છે. તમારે વિવાહ કરવા હોય તો રેડી છે. હા બરાબર. હમ અને બધું રેડી છે. રેડી ક્યાં તમારા બાયલી ક્યાં છે? એ હલકાડી પાણી લાવજે બેટે. મેં મને પાણી પાય બેટે. હા આમ ફરીને બેટે આ મૂર્તિઓ છે. હમ.
રેડી તમારે થોડી વિવેક કરે એવડી છે હવે અમારા સોડી વિવાહ કરાવડી છે હેડિયા તો તમને એ બે પ્રું તો અમન તો બેહલ છે ઈએ હા હા પણ જો ભાઈ હગા હા સમાજના બંધારણ પ્રમાણે હેડવું પડશે ઈ તો છે જ ને સમાજનું બંધારણ તો આપણે પેલું સમાજનો આપણે બંધીઓ કરેલ છે એ પ્રમાણે તમારે વર્તમાન કરવું પડશે ના ના ઈ તો તમે કહેશો એમ છોકર ઘરમાં ના બટી ઘરમાં આવે હવે શું કરે છે તો હવે હગા આપણે તમે બે દિવસથી આવો હા તો આપણે હગાઈ નજીક થઈ જાય ને મુહૂર્તે વિવાહનું ઘટાડવા પછી ધામધૂમથી અમે અખાત્રી આવે છે વિવાહ કરાવવા હવે બધો દલાદીન કહો તમે મારે તો બધું રેડી છે ભાઈ હા રેડી વિવાય તો આપણે હવે સાહેબ નચી ને બે દિવસથી આપણે રૂપિયા નારાયણ કરાવવા પછી કરવા નચી પછી વિવાહનું મુહૂર્ત પૂછાવવા બરોબર ને સમણાથી હા બોલો તો વિવાહ કરાવવા પછી આપણે કરંટ પરાંત તમે વેવાય સમજો પરા હા હું તો બેઠો તો હગમ બધાય હા. બોલો તમે જેમ તમારે કરવું મેં વેવાય કરો પરા મેં તમને ઘર બતાવ્યું રેડ બરાબર. ને તમારે વિવાહમાં હમણાં બસ રહેવું પડશે રેશો જ નહીં હા ભાઈ એમાં શું? દુઃખ દુઃખમાં વેવાય તમારે બસો બસ રહેવું પડશે વધો નહીં રેશો નહીં. હા સમનાથી હા, આ ઘર તમે બતાવે છે એટલે બધું તમારે આજવા ઠેઠ નોકરી ઘરે અમારી ના થાય એની એટલી વાર તમે આ હગાઈ બસો બસ કેવરા છો ભાઈ તમારે પાણી પેટમાંથી ડગાવવાનું નથી હું બેઠો છું ને હા બસ તો આટલું આપણે રાખવાનું છે અને મહેરબાની કરી અને બધા સગા સંબંધી બધા આપણે જે આપણે સમાજ કરે એવી રીતે આપણે બાયરીના વિવાહ કરવા ના બંધારણ પ્રમાણે આપણે કરવું પડે આપણે બંધિયારો કર્યા છે આપણી બંધિયારો છે સમાજે. એ પ્રમાણે આપણે સમાજ લેવલ હેડીને આપણે નોકરીના વિવાહ કરવા છે અને તમે તમારા ભાઈ બોલાવી અમને ફોન કરી દો અમે તમારું ઘર દોવા આવશું અને આપણે અહીંયા મહારાજ બોલે સારું મુહૂર્ત ઘટાડશું રેડી. ઓ સમનાજી ઓય આવો તમને કામ છે તમારું કહો, કહો, કહો. હવે આમાં કેવું છે ખબર છે હા મેં તમને ભાઈ ઘર બતાવ્યું હા હવે મારી થોડી થાળિયાની લાગ રાખજો ભાઈ એ તો તમારે પાછળ પાણી ના ડગાવવાનો હોય. આ તો શું આ તો તમારા છોકરાનો જોઈન તું થાતું નોળિયા જેવો છોકરો છે હા ઈ તો મેં ભાઈ બોલા સમજાયા સામે વાળાને હા. અને મેં કીધું મારે ખબર જાણમાં છે હા અને કરવો પડું હા એટલે બરાબર આ થાળી છે કે નહીં હા. તમારા માટે છે. તમારી પાઘડી નહીં પડવાય હા તો બસ તમે હા હું બેઠો છું હા. બસ હા હા એ આવજો આવજો ભાઈ હા.